वाह क्या नजारा है। મારી જેમ શ્યામલીને ઠંડી લાગી, શ્યામલી તડકે બેઠી તો ભાઈ 9:30 થયા છે, બ્લોગ સ્ટાર્ટ કરે છે. ફરી એક વખત તમારી શ્યામલી, સ્વાગત છે તમારા બધાનું શ્યામલીના ઘરે. તો એને મજા કેવી આવે છે ભાઈ. શ્યામલી હમણાં રીસાણી છે. લાભમાસીના ઘરે જાઉં શ્યામલી તારે? હે જો તને બોલાવે છે લાભમાસી કહેતા તારે શ્યામલી રિહાણી છે. જ્યાં ચા દૂધ આપે, નિંદર કરે છે. દોટ ભૂખી થઈ છે, હવે એને સિરાવા દેવાનું છે. જય સ્વામિનારાયણ, જય સીતારામ. તો ફ્રેન્ડ્સ, આજે અમારી સવાર તો ભાઈ 8:30 વાગે થઈ. હવે 8:30 વાગે ઉઠ્યા, અત્યારે 9 વાગ્યા. એકવારની ચા પીવાઈ ગઈ છે, ફળિયું વાળવાનું છે, વાસણ ઉટકાઈ ગયા છે અને પથારી એ પણ પાડવાની છે. મેં તો ફટાફટ કરી લઉં કામ, અને સાથે મમ્મી નાસ્તાની તૈયારી કરે છે. શ્યામલી, જય સ્વામિનારાયણ બોલવાનું હો. હા હે ગાઈસ, 10 વાગ્યા છે, કામ બધું થઈ ગયું છે, મસ્ત ફળિયું વળાઈ ગયું છે, વાસણ હતા ચા પાણીના નાસ્તાને ઉટકાઈ ગયા છે, પથારી તો ક્યારની થઈ ગઈ, ઝાડુ કઢાઈ ગયું છે, મમ્મી બેઠા છે નાવા. પછી હું પણ નાહી ધોઈ લઉં, અને ત્યાં સુધી હું મારી એક ફેવરેટ સિરિયલ છે એ જોઈ લઉં. તો નાહી ધોઈને મારી મમ્મી તો તૈયાર થઈ ગયા છે. મારા માતાજીને કાનુડાને દીવાબત્તી કરીને પગે લાગે. તમે બધા પણ પગે લાગી લેજો. જય મમાઈમાં. વેફર છે, કાલોલી લાવ્યા હતા ટમેટાની, મને ઓછી ભાવે છે એટલે મમ્મીને હું એકાદી ખાઉં છું, નથી ખાતી એમને પણ ઓછી. મારી મમ્મી ખાઈ જજે. દાંત એને નથી ઓછા છે, પણ ટપક ટપક ચવાઈસ કેવી. મારી મમ્મીની ને ઉમેશ પપ્પાની ફેવરિટ છે. તો ઓવન અમે ઊંચામાં ઊંચી કંપનીનું લીધું હતું, ફેમસ કંપનીનું, મોંઘા મોંઘું. પણ ઓવન અમારું બગડી ગયું, એટલે આ કેક અમે બેક કરવા મૂક્યું હતું કેટલા ટાઈમથી, પણ એ થયું જ નહીં. નેકળા થઈ ગયું હોય ને તો ઊંચું થાય, આખું પણ તૂટી ગયું, એટલે ઓવન અમારું મોંઘું બગડી ગયું, કેક ન થયું. હવે આને જવા દેવાનું નહીં, અમે પાણી પાઈ દીધું છે. મમ્મી કે ઉથલાવી એટલે ઉથલાવ્યું, પણ જો આજે ભીનું જ છે, ન થયું. આવીએ રવિનાજી. 12:20 થઈ છે અને ફ્રેન્ડ્સ, મારા મમ્મી જમવા બેસવાની તૈયારી કરે છે. હું પણ જમવા બેસું છું. જમવામાં છે મૂળાનું ખાર્યું, કાંદાનું શાક, જે હું કાલે રજુમાન ત્યાંથી લાવી હતી ને. હવામાન તો બહુ જ પ્યારા હે. ચાલો ફટાફટ જમી લઈએ. કવડો મોટો આ જો ને, પકડીને જાય જો. મોઢામાં પકડ્યું તું ને નીચે પડી ગયું બચ્ચું. હે ગાઈસ, ગુડ ઇવનિંગ. 3:45 થયા છે. તો ઇવનિંગમાં તમારું સ્વાગત છે. તો નીંદર તો કાંઈ આવે જ નહીં. ઘણું અમે તો મહિતા હોય મમ્મી આમ થયા આમ થયા, પણ નીંદર ન આવી ને. આજ લાદમાસી નથી હવે ચા થઈ ગઈ. સોચ્યું કે વિચાર્યું કે ટાઈમ પાસ કાંઈક તો કરે, એટલે ચા પી લે. જે થોડોક ટાઈમ ગઈ, અને વેસલીન હમણાં લગાડી જ નથી. નવાઈ ધોવાઈ જાય છે, પણ વેસલીન લગાડતા ભૂલાઈ જાય. તો હવે પહેલાં હું ચા પી લઉં, પછી વેસલીન લગાડી લઉં. તો ચાલો ચા પીવા. આ લાભમાસી આવ્યા. આજે તો હું કહું છું કે આજે લાભમાસી આવ્યા નથી. લાભમાસી 100 વર્ષના થાય. હજી કહું જ છું. મમ્મી કહું કે બીજે ગયા બેવા કે કેમ થયું? નહીં હા, પછી ક્યાં ગયા? અવાજ નથી આવતો એનો. ઠીક હે. ચા પી લે. તો મસ્ત મસાલા વાળી, એટલે આદુ વાળી ચા, ગરમા ગરમ. ચાલો બધા ચા પીવા. અને અમે બીજી લાભમાસી મોઢા પડ્યા થોડીક, તમારી હાથે ચા મૂકી. ફ્રેન્ડ્સ, હું આવી છું મારી ફ્રેન્ડના ઘરે જાવું છે, એટલે એ લોકો ભાગ લેવા જાય છે, તો હું પણ ભાગ મગાવું. થોડી મોટી ભાગ મગાવે, શરમ આવે. ફ્રેન્ડ્સ, ભાગ લેવા તો ગઈ છે નમ્રતા, અને અહીંયા કોઈ નથી. એનો ભાઈ ભણવા આવ્યો, એટલે મોટી બેન એની રવિના ટેરેસ ઉપર ગઈ છે પતંગ ચગાવવા. મને બધા અહીંયા એકલી બેસાડીને વ્યા ગયા, જો તો કોઈ જ નથી. હું એકલી જ બેઠી છું, ઓલીની વાટ જોઉં છું કે ભાગ લઈને આવે. મને શરમ આવે છે એમ કહેતા કે ભાગ મારી આટું શું લાવે છે બતાવું. ફ્રેન્ડ્સ, ભાગ તો લઈ આવી છે ચાઉમીન, નૂડલ્સ. તો ચાલો બધા ખાવા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું. 5:15 વાગ્યા છે, અને મારી મમ્મી 2-3 દિવસ પહેલાં વેફર લાવી હતી, થોડીક પડી હતી,
તો એ હવે પૂરી કરી નાખે છે, લગભગ થઈ ગઈ, એને બહુ જ ભાવે છે. હવે હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, લાભમાસી હમણાં ગયા, અને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. ઘરમાં તો વોક કરવાની કંટાળ છે, અહીંયા બહાર અત્યારે કોઈ નથી એટલે થોડુંક ચાલે સામેના ડેલેથી આ બાજુ. હે અહીંયા તો નીકળ્યા રાખે કે તમારે? હું જરા કામથી આમ જાઉં, વિડીયો ઉતારું. અત્યારે શેરીમાં કોઈ નથી એટલે ફટાફટ એક લાંબો થોડોક વોક કરીએ, મજા આવે. બગા સાથે હું રોજ ચાલવા જતી, પણ અહીંયા તો નથી જતી. ક્યાં જાઉં? ઉમેશા પપ્પા મને તેડવા આવે ને પછી જાઉં છું. અહીંયાથી જ વળી જાઉં, ગાડી આવે છે કોકની. ફટાફટ. હલો એવરીવન, તો 6:30 વાગ્યા છે, સંધ્યા ટાણું થઈ ગયું છે, દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો માતાજીને દિયાબત્તી થઈ ગયા છે. તો સૌ કોઈ પગે લાગી લેજો. કેવી સરસ જ્યોત માતાજીની પ્રગટે છે, દેખાય છે. અને રાતે અંધારું થઈ ગયું છે. પક્ષી પણ સૌના માળે વયા ગયા છે. મારા મમ્મી બેઠા છે દૂધ લેવા ડેરી. બસ હવે જાવ જ છું. ફોન ચાર્જિંગમાં થઈ ગયો છે, બસ હમણાં લીધો જ છે મેં. અને 7 વાગ્યા છે, દૂધ બે ઠેકાણેથી લઈ આવી છું, ડેરીએથી પણ અને ડેલીએથી પણ. અને મમ્મીને દઈ દીધું છે. અને રસોઈમાં છે ગાંઠિયાનું શાક, જે આપણું ફેવરિટ છે, અને ભાખરી પણ. જમવાનું થોડીક વાર છે, પછી આવી જાજો. તો અમારી શામલીનું ડિનર તો ચાલુ થઈ ગયું છે. 7:30 વાગ્યા છે, મમ્મી જમવા બોલાવે છે, તો ચાલો બધા જમવા. જમવામાં તો તમને ખબર જ છે શું છે ઈ. મમ્મી સૂઈ ગયા નહીં, જાગે છે. 8 થવા આવ્યા છે, પથારી પણ થઈ ગઈ છે, મમ્મી સૂતા છે. 8 થવા આવ્યા છે, જમી ખાઈ લીધું છે, પથારી પણ થઈ ગઈ છે. અને મમ્મી મારા ઘડીક સૂવે, ઘડીક ઊભા થાય, ઘડીક આ બાજુ માથું રાખે, એમ કરતાં કરતાં આગળ નાખોરા પણ ઢળવા માંડશે. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. જય સમય. હા, ઓલા પડે મારે વોક કરવું તો બહાર રસ્તા ઉપર અમારા શેરીમાં, પણ પછી વાહન નીકળવા માંડ્યા ને, ગાડીઓની વાડીવાળા આવવા માંડ્યા, એટલે આવતી રહી ઘરમાં. બાય બાય, કાલ પાછા મળશું.